ऋषिड़ा ट्यूशन आज बो मिस करी जो तू आ जगह आया हो ने तो ट्यूशन जात કરીને बैठो पड़ी જાય આજે તો આ બહુ દી મિસ કરી તું કદાચ આવ્યો હોય ને તો તમે તું ખુદ ને દવાખાને લઈ જવું પડે એટલા જાત કાઢે આવ્યો હોય ને તો બહુ મજા આવે એટલે તો કહું છું ગાય ગાય સાચીના પાટિયા વિહાઈ ગયા ભાઈ હું વ્યાહી સાચીના પાટિયા હેલો ગાઈસ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર ફાઇનલી ગાઈસ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે બેકરીમાં ચાલુ કર્યો છે ગાઈસ કારણ કે ડેકોરેશનની વસ્તુ લેવા આવ્યા છીએ ને આપણે એટલે તો અહીંથી ચાલુ કર્યો છે ચાલુ કરવાનું ભૂલાઈ ગયું તો રવિવાર છે પણ ચાલુ કરવાનું ભૂલાઈ ગયું અત્યારે મેં જો ઉતારી નાખ્યું યાર કન્ટિન્યુ ગાઈસ બર્થડે વાળું લેવાનું છે ઉતાનો બર્થડે છે ગાઈસ હા ઓ હેપી બર્થડે છે મારો હેપી બર્થડે કહી દો બધા કોમેન્ટની અંદર હેપી બર્થડે કહી દો બગડેલો મફતની મજા આવી ત્યાં ક્યાં દેખ મેં પૈસા દીધા શાળા કયા કયા કરે છે ગઈ જો બે ક્રીમ હખણો નથી દેતા ભારતો ગરમ પાવ બનાવી લાવ્યા વૈયા ગયા શાળા કયા કયા કરે છે વસ્તુ લેવા આવ્યા હરખાઈ નથી જો લેહે નહીં કાંઈ એને નગરા શાળા કરે છે ભાગ આમ લઈને ઉભો રહી જા આવી ગયો છો તો ફોટો આવ્યો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે કેટલા પે બેહવા બ્લોગ કરવાનું જ ભૂલાઈ જાય છે આપણે ગાઈસ તો તમે લોકેશન જોઈ છે કે આ લોકેશન ઉપર બ્લોગ શૂટ કરવા જાવ એમ આભાર આ રહ્યો જો કુત્તા રમવાડા ચિકન બિરિયાની એ શાળા કરી બાડો કોડીલા લાગે છે સુરત મહાનગરપાલિકા હા એ જશે કન્ટિન્યુ ગાઈસ ફાઇનલી ગાઈસ આપણે લેક ગાર્ડન જવા માટે નીકળી ગયા છે એ જો ફાર્ગો બેઠો છે નીકળી ગયા છે આપણે લેક ગાર્ડન જવા માટે બનાવી દેજો મારો બ્લોગ મજા રહેજો મારો બ્લોગ તો ગાઈસ લેક ગાર્ડન જવા માટે નીકળી ગયા છીએ અમે રિક્ષાની અંદર બેસી ગયા છીએ કોગોની ચારી છે ફૂલ 5 જણા છે 4 જણા છે 5 જણા ને ક્યાંક બંદો ઓછો છે બોલી આખર નથી ને હોય અને આ જોડા દર્શીને ને નારાજ બાળકો તો વાળ હરખા કરે છે મગર તને કટરી ગયો તને કટરી ગયો બસ આપણે એટલે વાળ કપાવવા મારે જવાનું હતું તો ગાઈસ બના રહી જાઓ મારા બ્લોગની આ પાણી ગાઈસ આપણે લેક ગાર્ડન પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ લેક ગાર્ડનનો ગેટ છે બ્લર કેમ થઈ ગયો હા હવે બતાવવાનું જો જોઈ શકો છો ફાઇનલી ગાઈસ લેક ગાર્ડન પહોંચી ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ લેક ગાર્ડન અંદર જઈને બતાવી તમને અંદરનો માહોલ કેવો છે એ બધાય તો બના રહેજો મારી બ્લોગની અંદર કન્ટિન્યુ આપણે ઊંધા નથી ચાલતા આપણે સીધા ચાલીએ છીએ તો જોઈ શકો છો ગાઈસ તમે આપણે અંદર વિયેવા છીએ ગાર્ડનની અંદર આ તળાવ હોતી છે ગાઈસ આ તળાવનું નામ હોય ને મને નથી ખબર જો આર્યો આયલો જાય છે આમાં નાવાનું ન હોય હવે ના તો નહીં ને કોક ડોહ મારશે તને મને છે તો આવી છે અરિયા મને વળી જશે કાંઈ કહેતો ખરા કઈ ને આવું નવું હે આવું નવું શું આવું નવું રસ્તા કરો વાહ રખડા કરવાનું વાહ એમ
મચ્છી પણ છે, મચ્છી ગુજરાતીમાં માછલી. માછલી પણ છે, અમે માછલી પણ જોઈ ગઈ છે. તો વોટ આર યુ ડ્રિંક વોટ બહાર લાઈનમાં પડે ને ખબર પડે. આ ગાર્ડનમાં કાંઈ બહુ મજા આવે એવું છે નહીં. જામ્યું નહીં કા જામ્યું છે ને ભારગામાં મને ન મજા આવે. ઘરે વહી જાવ હે ઘડી કરાવીને ઘરે વહી જવાનું છે. ઘરે અત્યારમાં વહી જવું છે, ઘડી ઘરે નહીં વહી જવું છે. કન્ટિન્યુ ગાઈઝ. તો ગાઈઝ જોઈ શકો છો આ બધા બેઠા છે, પણ આપણે અહીંથી હાઈલીને જવાનું છે ગાઈઝ. હાઈલા જેવી છે, કેટલું હાઈલા તો ઓલી બાજુ ચાલીને આવ્યા હતા તો આ બાજુ પહોંચ્યા. 2-3 કિલોમીટર તો હાલવાનું છે આ ગાર્ડનમાં. ખોટો હવાતા હવાઈ ગયું. એટલે આની હોપર નીકળી હાલો ભાગ હોપર નીકળી. જો આ બધા ગાર્ડન છે, આ બધા બેઠા છે અને અમે હાઈલા જ આવી છીએ એમાં. એટલે કેવા લાગતા આવીશું? લાગી હેવત લાગી ના ના સ્માર્ટ બોય છે હું. ઓલા સાઈડ જે ક્યુટ બોય ક્યુટ બોય ઓલા સાઈડ લાગે એમ ક્યુટ બોય લખ્યો છે. મારે આઈડી માં લખી નાખો ક્યુટ બોય. આર્યા અમારા ઓડિયન્સ ને કાંઈક ભાષણ તો દે. બસ કાંઈ એટલે બસ કાંઈ નહીં કેમ એટલે સબસ્ક્રાઇબ કરો ને કે સબસ્ક્રાઇબ કરીને કરો ઘડિયા ઘડી નું કેવાનું થોડું કઈ સબસ્ક્રાઇબ આ વર્ગા આર્યન કે તો સાનો બે એ સબસ્ક્રાઇબ કરી દો બસ પ્રેમથી સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દો. આવો એટલે એમાં તો ગારો હોત છે ને. સબસ્ક્રાઇબ આપણું થઈ જાય ગારો છે ગાઈસ. ત્રણે હાઈલા જાય છે. હું અહીંયા નો ખાઈલો જાઉં છું, ઘરે વહી જાઉં છું. આ ગાર્ડનમાં આપણે બેવું છે ગાઈસ. સાંજે બ્લોગ બનાવવા બહાર જવું બન્યું કિંડરજી. હાઈલો જાય છે દીપો. આ ભરગોન કે આર્ય તો આવી છેલ્લે જ જો છેલ્લે જ રહેવાનું. છેલ્લે જ રહેવાનું તો બને છે ગાઈસ બ્લોગની અંદર કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે હવે વયા જઈએ છીએ તમારા ઘરે. પણ આ ગાર્ડનમાં કાંઈ મજા ન આવી. ઓલા તેથી મોન ગાર્ડનમાં ગયા હતા ને એવી. આર્યા તને મજા આવી? આર્યા તને ભરગા મજા આવી? માછલા હતા ને તને દીપા હસોડી કોઈ મજા નથી આવી ગાઈસ. રાખાઈ નહીં મને તો હસોડી ન આવી. આવતા આવી ગયું એમ તો કહું છું. મેં કીધું કંઈક બ્લોગ શૂટ કરવા જાય કંઈક મજા આવે તો એમ. પણ હસોડી મજા જ ન આવી ને તો પાછા ઘરે વ્યા જેવી છે. તો આપણે બ્લોગ શૂટ કરવા જાઉં રાતે. બન્યા રહેજો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ. હા તો મને કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ રિક્ષામાં બેસી ગયા છીએ ઘરે જવા માટે. બૂટ પહેરે છે ખરેખર. ધૂળ કાઢતો હતો પહેરે તો ધૂળ કાઢતો તો જવાનું છે દિનેશ પણ હવે જવાનું છે પાણીપુરી ખાવા. દિનેશ વાલી દિનેશ કે પાણીપુરી બતાવું છું ને હું બ્લોગની અંદર પાણીપુરી ખાધી તો કોમેન્ટ ન કરતા ખોટું. ફાઇનલી ગાઈઝ આપણે ગાડી લઈને આવી ગયા છીએ. આપણે જવાનું છે તારમાં ઢોસા ખાવા ગાઈઝ બધાને. ફ્રેન્ડ સર્કલમાં અમારું ગ્રુપ છે ને બધાને આવવા છે. ઓફિસેથી છે, પછી હું છે, દીપો છે, આર્યો છે, ભાર્ગવ છે, બધા છે. એટલે જવાનું છે ઢોસા ખાવા ગાઈઝ. આગળ એટલે અમે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો યાર રસ્તો. બના રહેજો બ્લોગની અંદર. આગળ જઈને મળ્યું પછી આગળ જઈને તમને મળી કન્ટિન્યુ ગાઈઝ. ફાઇનલી ગાઈઝ આપણે ઢોસા ખાઈને આવી ગયા છીએ બહાર. હા એ તો આ રજીપાન કર્યો હતો અત્યારે આવ્યો 7:54. તો ફાઇનલી ગાઈઝ આપણે ઢોસા ખાઈને બહાર આવી ગયા છીએ. હવે પાણી લઈ લીધું છે. પાણી પી લેવી મસ્ત મજાના. પછી પાછા ઘર સાઈડ ગયા જેવી બધા ખાઈ લીધા છે. હવે જવાનું છે આપણે ઘર સાઈડ. હમણાં ઘર સાઈડ જઈને પછી મળીએ. તો ફાઇનલી ગાઈઝ વાગવામાં થઈ ગયા છે 12:28 હાલના. આ બંધો જો આઈફોન ઘૂમડે. આને ભૂખ લાગી છે. કોને મને ભૂખ નથી લાગી. કા બાપ નામ કોઈ કીધું તને મને ભૂખ કા લાગી? બાપ નામ લાગી રહ્યું. હું ખાતો જ નહીં. ભૂખ લાગી ને આને ભૂખ લાગી આ એમ કે 300 નો પૈસા મંગાવું. આને લાગી છે નથી લાગી એમ ને નથી લાગી એમ તો આ શું કે તો સાહેબ આપું બોલ લાગી. આઈન પકડે બધાને ભૂખ લાગી પણ બધા ખોટું બોલે. ઓલો તો કાર નો સ્ટોરી ચડાવે કરે સમજો. હજી સ્ટોરી ચડાવે છે. વાગવામાં તો ગાઈસ એટલા વજન
બાર બધા ઉતા છે. ભૂખ લાગી છે કે ઊંઘી નથી આવતી ભૂખમાં. ઊંઘ આવી ગઈ. નીચે તાળો મારેલો. એઠે માર્યું છે તાળું જાવું કેમ બધાને કક કરી ગયો. તો ગાઈઝ ખાનના વાગી ગયા છે ગાઈઝ. જો તમે 1:30 ને 38 અને 12:38. 12:38 થી સોરી ગાઈઝ 12:38 એટલે મતલબ કે 1 વાગ્યો એવો છે. અને બધાને ભૂખ લાગી અમને બધાને આમ જો કારણ કે રાતે બહાર ખાવા ગયા હતા ઘરે કઈ ખાવાનું કારણ કે રાતે બહાર ખાવા ગયા હતા ઘરે કઈ ખાવાનું નહોતું ગયા એટલે બધાને ભૂખ લાગી છે ગાઈસ. તો તે જોઈ શકો છો આ ભારકાને બહુ ભૂખ લાગી હતી. હું પણ બકા તો ગાઈસ બરોબર ને આર્યા તારું શું કેવું ભૂખ લાગી તને? ચોકાઈ ગયા ઠોકાઈ ગયા ગાઈસ. આ કે ખુલ્લું હોય તો હવે જોઈએ છે કાપ તો ખુલ્લું જશે ને ગાઈસ. જોઈએ છીએ આપણે. તો અમે ભજીયા ખુલાઈ ઓલા પણ અમે મને હાલો. તો ગાઈસ ભજીયા લઈ લઈએ આપણે. ભજીયાવાળાની દુકાન ખોલી છે. ભજીયાવાળાની દુકાન ખોલી છે તો ગાઈસ આપણે ભજીયા લઈ લઈએ પછી તમને બધાને મળીએ ગાઈસ. તો મને લેજો અમારા બ્લોગની અંદર. આ બ્લોગ હજી કાલનો ને આજનો બી મિક્સ આવે. કાલ ઉતારીશ ને એ આમાં નાખીશ કારણ કે બ્લોગ નાનો તો બેનો છે એટલે કન્ટિન્યુ ગાઈસ. તો ગાઈસ આપણે ઓર્ડર દઈ દીધો છે બટાટાની શિફ્ટ અને ભજીયા 2 વસ્તુ લઈ લઈએ છીએ આપણે ગાઈસ અત્યારમાં કારણ કે બહુ ભૂખ લાગી હતી. હે ઝોમેટોમાં મચીને થાકી ગયા હાર્દિકો ઝોમેટોમાં કે કાંક ઓનલાઈન મંગાવું પણ બજેટ બહુ હાઈ લેવલ ઉપર વહી જતું હતું. 500 રૂપિયા અને મેં ઓર્ડર આવતો હતો. પછી મેં કીધું સાવી તો હતી જ તે પણ મારો વિચાર એમ હતો કે આ બધાને રાતે 2 વાગે હેઠળ લઈ જાઉં. પછી ભાર્ગવ રોવા મીણોક નહીં એટલે પછી મેં કીધું હવે ભાર્ગવ રોવા મીણોક નહીં પછી મેં કીધું હવે હેઠળ લઈ જાવ આ બધા. હે તો ગાઈઝ પેમેન્ટ કરે છે. આજનો બકરો કોણ છે ખબર છે તમે? અદીપો ગૂગલ પ્લે કરે છે ગાઈઝ. બકરો કેમાં નાખીને લાઈક દે મારો ભાઈ બહુ ડિલેટ મારી આ ક્લિપમાં હું ટૂટ એમ બોલે ને એમ દેખ દે પૈસા ભાઈ છે. હે હરદીપભાઈ પૈસા દે એમ કે હું કેવા હરદીપ કાકા પૈસા દે એમ કે અદીપો પૈસા દે છે. હરદીપ કાકા પૈસા દે. અદીપ કાકા હું આજે ન બોલું કાલ આના કે કાકા કેવાનું કે કાકા કેવાનું કે તારી મારી ભાઈ બંધીને નજર ના બોલ દીપા બોલ. પૈસા બાર થઈ ગયા ઊંઘ આવે. ₹150 પ્રાપ્ત થઈ ગયા. ઓલા પણ નાખવાનું ચાલે. ઓલા પણ નાખવાનું છે. એક પા 150 નાખવાને આવો એ નાખવાના. વિડીયો ઉતારીને તો હતા પૈસા નાખે નથી નાખતો એ વગા એવું કાંઈ નહીં જોવાનું. વિડીયો ડિલેટ નથી તોય નાખી દે. તો ફાઇનલી ગાઈઝ આપણે નાસ્તો લઈ લીધો છે. જો તમે બેન હાથમાં ટેલી હજી આગળથી કાંક લેવી 300-350 નું લઈ લીધું છે. હજી આગળથી કાંક 100-200 નું લઈ લે 500 મેળા થઈ જાય. તમારે 500 મેળા જ કરવા 500 મેળા દુકાન બંધ નથી થઈ ગઈ ને? નથી થઈ ગઈ હા એલા થઈ ગઈ. સોડા લેવાની હતી બંધ થઈ ગઈ. આ ખુલ્લી છે કાંઈ કાકા ઉભા રહ્યો બંધ થઈ ગયું ગાઈસ. સોરી ગાઈસ એક મિનિટ એ ભગા ₹150 છે કોટા તૂટી જાય.
જો ગાઈસ આ કૂતરા બે આ શું કહેવાય 1 વાગી ગયો છે રાજમાં સુરતમાં કોઈ નથી ટપડતો જો ગાઈસ 1 વાગી ગયો આ સાડિયા સિવાય કોઈ નથી ટપડતો આ સાડીઓ હાલ્યો આવે ભરી બજારમાં સાડીઓ હાલ્યો હતો સંજયભાઈ બજાર છે આગળ આવ્યા હતા ને કેવા લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ તો કરી જ જો કરવા કરી દો ખાઈ મે ભગા તમને કેવું મેસેજ થાય છે તમારા હાથમાં નાસ્તો આવી ગયો છે એટલે તમને કેવું મેસેજ થાય છે નાસ્તો કરીને જે ફ્રી ફાયર રમે છે તમને કેવું મેસેજ થાય છે નાસ્તો તમારા હાથમાં હોઈ જવાનું છે કન્ટિન્યુ ગાઈસ આ તે આપણું આગળ છે આ નહીં ભૂલી ગયો બાઉન્ડરી બાય ફાઇનલી ગાઈસ हम ઘરે પહોંચી ગયા છે નાસ્તો લઈને ઠોકાતા જો આ છે ભજીયા આ છે ઓલામાં તો બીયર ના બાટલા એવું બોલમાં અને આમાં છે વેપર અને જે છે કઈ સોડા સોડા કઈ છે હા તો જો ખાવો હોત મીણો તો ગાઈસ ખાઈને પછી મળ્યું તમને બધા બધા ગાંડી ઠોકીના છે નાસ્તો પૂરો થઈ ગયો ને પછી બધા દાંત કાઢવા મીના છે તો કામ કોઈ કાંઈ કરતું નથી ગાઈસ આ છે ને તો ઉઈ ગયો લાંબો લો છે ને ઓલો તો અહીંયા આ એક આરું દાંત કાઢા કાંઈક થયો છે અને હું સોડા પીવું છું હું અહીં સોડા પીવું બ્લોગમાં કહેવાય એમ નથી હું છું આમ જો બધું સાફ કરી નાખ્યું ફાર કોઈ સોડા પીવે છે ને જો એ ગાઈસ ને ના તો લાંબો લાવ છે હું જો કામ કોણ કરશે દીપા ખાવું સારું લાગે કા તમને ઉભી ન થાય તમારું ધ્યાન નહીં નતું બોલ હું મારી રીતે ગીત ગાતો આ મુવા કર્યો તો નકે પડી ગયો છે જો ગાઈસ પોતું મારે છે જો જોઈ લીધો ને બ્લોગ ની અંદર તું માર તો ઈ લેવાનું છે એમ નહીં આમ જો આ કઈ એંગલે કામ કરે છે ગાઈસ જો બહાર પાડવાનો પ્લાન છે તમારો કેવું માર ગાય એમાં ના આ બધાઈ ગઈ છે પણ મારે જો બેવડો થઈ ગયો દાંત કાઢે કાઢે ગાય હું હાથ ધોઈ પછી મળું ગાય બરગો રોવે છે ગાય આદિવાસી બામ લગાવ્યું આદિવાસી બામ લગાડ્યું છે ને બધા છે ને પાડા જેવા થઈ ગયા છે ખાઈને બધા પાડા જેવા થઈ ગયા છે આદિવાસી ડોઝ જો એક આ એવું દાંત કાઢે છે એક આ હું તો અને આ બિચારો રોવે છે કારણ કે એને લગાડ્યું છે કયું બામ લગાડ્યું આદિવાસી આદિવાસી બામ લગાડ્યું છે ઈ પાછા વાંચી વાળો આ બેડ પડી બનાવ્યું ઋષિડા તું છે ને આજે બહુ મિસ કરીશ જો તું આ જગ્યાએ આવ્યા હોત ને અત્યારમાં તો તું છે ને દાંત કાઢીને બઠો પડી જાય હા સર
તું આ બહુ દી મિસ ઉલટી થઈ ગઈ હોત, દાંત કાઢી તું કદાચ આવ્યો હોત ને તો તમે તું ખુદ નહીં દવાખાને લઈ જવા પડે કેટલા દાંત કાઢો આનું ડિરેક્શન બગડી જાય દાંત કાઢવામાં. આ આવ્યો હોત ને તો બહુ મજા આવે એટલે તો કહું છું ગાય ગાય Direction બગડી જાય દાંત કાઢવામાં. આ ભાઈ ડિરેક્શન બગડી ગયું તું દાંત કાઢતા કાઢતા આદિવાસી તો આદિવાસી બા તો હવે પથારી કરો કેટલા વાગ્યા કેટલા બધું કાચું નહીં થતું. કેમ તમારા બોલે ગાઈઝ પછી એક ને લાઈટ માં કરતો નતો આ વાળમાં લોન કરો તો વાળમાં હલવા ગયો ગાઈઝ એક ને 29 રાતના 1 ને 29 ગાઈઝ ખાઈને હજી ઉભા થશે એવી નાસ્તો કરીને હુવાનો ટાઈમ લેવાનો છે ભગવાન ટાઈમ લેવાનો છે બધે સાચીના પાટિયા વિહાઈ ગયા ભાઈ હું વ્યાહી સાચીના પાટિયા સાથે પાટી આમાં બેઠો બેઠો ખાતો થઈ ગયું પણ તારો હોય હું તો એટલે કોલ હેઠે વેગ દીધો મોટા ભાઈ કાઢી પાછું દાદી પણ તું દાંત અરે તું દાંત કાઢો બેડો ડાયરેક્ટ દાંત અવરોમાં સાનો યાદ આવે છે બમારું થઈ જાય પોતાની કે નહીં આ ભાઈ ડિરેક્શન બગડી ગયું તું દાંત કાઢતા કાઢતા આદિવાસી તો આદિવાસી બા તો હવે પથારી કરો કેટલા વાગ્યા કેટલા બધું કાચું નહીં થતું. કેમ તમારા બોલે ગાઈઝ પછી એક ને લાઈટ માં કરતો નતો આ વાળમાં લોન કરો તો વાળમાં હલવા ગયો ગાઈઝ એક ને 29 રાતના 1 ને 29 ગાઈઝ ખાઈને હજી ઉભા થશે એવી નાસ્તો કરીને હુવાનો ટાઈમ લેવાનો છે ભગવાન ટાઈમ લેવાનો છે બધે સાચીના પાટિયા વિહાઈ ગયા ભાઈ હું વ્યાહી સાચીના પાટિયા સાથે પાટી આમાં બેઠો બેઠો ખાતો થઈ ગયું પણ તારો હોય હું તો એટલે કોલ હેઠે વેગ દીધો મોટા ભાઈ કાઢી પાછું ના હજી પોતળો જોડે છે ને તમે ટીપુ પડતા ગબ્બલ જોયું દાંત અવરોમાં ચાલો યાદ આવે છે